નમસ્કાર દર્શક મિત્રો. સુપ્રીમ કોર્ટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને લપડાક મારી છે. એમણે જે ટેરિફ નાખ્યા હતા તે બંધારણ અનુસાર નથી તેમ કહીને રદ કરી નાખ્યા છે. હવે એના જે કંઈ ફોલઆઉટ ઇફેક્ટ આવવાની હોય, પાછળના પરિણામો આવવાના હોય તે આવશે. આજે આપણી ચર્ચાનો વિષય નથી. આજે આપણી ચર્ચાનો વિષય એ છે કે વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યું છે. એક બાજુ અમેરિકા ઈરાન તરફ આગળ વધી રહ્યું છે, ઈરાન ઉપર ધોંસ વધારે રાખે છે અને ગમે ત્યારે યુદ્ધ થાય તો ઈરાન અને અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ એમાં સંડોવાય, કદાચ બીજા પણ સંડોવાય. બીજી બાજુ યુદ્ધ થાય ત્યારે સામાન્ય રીતે કરન્સીમાંથી વિશ્વાસ લોકોનો ઓછો થતો હોય છે. શેર બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તી છે, શેર બજાર તૂટે છે, લોકો ભાગે છે સોના તરફ. કદાચ એટલે જ ગુજરાતીમાં કહેવત છે કે સુખે સાંભળે સોની ને દુઃખે સાંભળે રામ. અહીંયા દુઃખે સોની સાંભળે. દુઃખ આવે ત્યારે પોતાના પૈસા શેર બજારમાં, બેંકોમાં કે અન્યત્ર સલામત નથી એવું લાગવા માંડે માણસ, અને ત્યારે સોના ભણી દોટ મૂકે. હમણાં છેલ્લા 2-3 દિવસથી સોનાનો ચળકાટ પાછો આવવા માંડ્યો છે. ચાંદી ગઈકાલે પડી, પણ સોનું તો ચાલે છે. અને સોનું એ દરેક દેશની સેન્ટ્રલ બેંક માટે રોકાણની મહત્વની એક ધાતુ છે. ત્યારે જો દુનિયાભરની સેન્ટ્રલ બેંક સોનામાં પોતાની ખરીદી વધારે તો શું થાય? જો આ ઈરાન અમેરિકા વચ્ચેનો જે બિલ્ડઅપ છે તેનું સુસુર્યું થઈ જાય તો શું થાય? શેર બજાર એકદમ ચડવા માંડે તો શું થાય? આ બધા વિવિધ પ્રશ્નો સોનાના ભાવ સાથે સ્પર્શતા પ્રશ્નો છે ને એની સમજ એ મારા તમારા જેવા સામાન્ય માણસો માટે બહુ મુશ્કેલ છે. એવી જ બીજી વસ્તુ છે ક્રૂડ. આપણે દેશ તરીકે એક મોટું સાહસ કર્યું છે. એટલા માટે સાહસ કર્યું છે કે હવે આપણે વેનેઝુએલાનું ક્રૂડ લેવાના છીએ, અમેરિકા પાસેથી ક્રૂડ લેવાના છીએ, અને રશિયાનું ક્રૂડ નથી લેવાના. રશિયા આપણને ક્રૂડ સસ્તું આપતું હતું એ એક વાત હતી. બીજી 2 વાત હજુ સમજવાની રહે છે કે એકલું માત્ર રશિયાનું સસ્તું ક્રૂડ ના બદલે મોંઘું ક્રૂડ આવશે એવું નથી. પ્રકાર પણ બદલાશે. વેનેઝુએલાનું ક્રૂડ છે એ થીક છે, જાડું ઘટ્ટ છે, એટલે એ રશિયાના ક્રૂડ કરતા એના માટેનું રિફાઇનિંગ જે ક્ષમતા અને એનો ખર્ચો વધારે આવે. બીજું ટ્રાન્સપોર્ટ કોસ્ટ. તમે અમેરિકા પાસેથી ક્રૂડ લો કે વેનેઝુએલા પાસેથી ક્રૂડ લો અને રશિયા પાસેથી ક્રૂડ લો તો એના ઉપર જે તમારે ટ્રાન્સપોર્ટ કોસ્ટ લાગે તે ઘણી વધારે લાગશે. હવે જો ક્રૂડના ભાવ વધે તો ઉર્જાના ભાવ વધે, અને ઉર્જાના ભાવ વધે તો ઉર્જાના ભાવ વધે એટલે અર્થવ્યવસ્થામાં દરેક વસ્તુમાં ફુગાવો વધે, કિંમતો વધે, ટ્રાન્સપોર્ટની કોસ્ટ વધે, ત્યાંથી માંડીને ગૃહિણીને ગેસ મોંઘો પડે ત્યાં સુધી કિંમતો વધે. ત્યારે આજે આપણે આ બંને મુદ્દે આપણને માર્ગદર્શન આપવા માટે ભાઈ બિરેનભાઈ વકીલને નિમંત્ર્યા છે. બિરેનભાઈ વકીલ આપણા માટે તો ઠીક, પણ કોમોડિટી બજારનો જે જાણતો હોય એના માટે પણ કોઈ નવું નામ નથી. એક નિષ્ણાત તરીકે, એક તટસ્થ વિશ્લેષક તરીકે, એક અભ્યાસુ તરીકે બિરેનભાઈએ પોતાની એક આગવી છાપ અને ખ્યાતિ ઊભી કરી છે. ત્યારે આ બધે મુદ્દે તમારા મનમાં ક્યાંય ઓઢવ હોય, સોનું ખરીદવું કે વેચવું, ક્રૂડને તમે કંઈ કરી શકવાના નથી. એના માટેની જે બધી
પરિસ્થિતિઓ છે એનાથી માનસિક રીતે તૈયાર વધે, ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધે, ઘર ખર્ચ વધે વગેરે વગેરે. તો આ બંને મોરચે શું થશે એની આપણે ચર્ચા બિરેનભાઈ સાથે કરીશું. કોમોડિટીના ક્ષેત્રે બિરેનભાઈની એક આગવી ઓળખ છે, વિશિષ્ટ સૂઝ છે અને એમના જ્ઞાનનો લાભ આપણે અનેક વખત લીધો છે. આજે ફરી એકવાર બિરેનભાઈ આપણી સાથે છે, ત્યારે તમારો અને બિરેનભાઈનો વધુ સમય નહીં લેતા, તમારા વચ્ચે નહીં લેતા હું સીધો બિરેનભાઈ પાસે જાઉં છું કે વિનંતી કરું છું કે બિરેનભાઈ આ પરિપ્રેક્ષમાં સોનું અને ક્રૂડ આ અંગે શું કેવું છે આપને? આવકાર છે આપનો. દર્શક મિત્રો, આપને પણ આવકાર છે. થેન્ક યુ સર. આપણે ક્રૂડ અત્યારે હોટ ટોપિક છે એટલે પહેલા થોડી એની વાત કરી લઈશું. આવતીકાલે રવિવારે ઓપેકની બેઠક પણ છે, જેમાં પ્રોડક્શન કોટા, માર્કેટિંગ અને આગળની વ્યૂહરચનાની ચર્ચા વિચારણા થશે. જ્યાં સુધી ગલ્ફ રિલેટેડ જે ટેન્શન, જે તણાવની સ્થિતિ છે અમેરિકા ઈરાનની, એમાં પુશ એન્ડ પુલ ચાલી રહ્યું છે. પેલું ઘડીક પકડ આપવી, પાછું ઢીલું મૂકવું, પાછું પકડવું, પાછું ઢીલું મૂકવું, એ ટાઈપનો. કારણ કે સાચુકલી વોર પોસાય એમ નથી. વોરનો હાવ ઊભો કરીને જેટલું મેક્સિમમ નેગોશિએટ થાય એટલું કરી લેવું, એ પ્રકારની કંઈક વ્યૂહરચના દેખાય છે. અહીંયા ક્રૂડની પરિસ્થિતિ થોડી ટ્રિકી છે. સપ્લાયની કોઈ કમી નથી. ઈરાન પાસે એટલું બધું ક્રૂડનો ભરાવો છે કે હવે ફ્લોટિંગ બેરલ જેને આપણે કહીએ કે જહાજોમાં એનો સ્ટોક રાખવો પડે છે. શિપ ટુ શિપ ટ્રાન્સફર જેને કહેવાય, કે જેને ઘણી વખત સેન્કશન લાગુ નથી પડતા. તો ડર્ટી કાર્ગો, શેડો ફ્લીટ પણ એની માટે અમુક વખત શબ્દ વપરાય. તો એમાંથી અમુક લોકો, અમુક દેશોને ક્રૂડ મળતું હોય અને ઘણું સસ્તું મળતું હોય. એટલે એ પ્રવૃત્તિ અત્યારે પાછલા 2-3 વર્ષની હાઈએસ્ટ લેવલ ઉપર છે. મીન્સ મેક્સિમમ ટ્રેડ આ શેડો ફ્લીટ કે ડર્ટી ક્રૂડ કે ઈ ટાઈપનો થઈ રહ્યો છે. પણ આગળ ઉપર એવું દેખાય છે ક્યાંક કે કદાચ સપ્લાય સાઇડ સિક્યુરિટીને મામલે લોકોને આગળ જતા પુરવઠાની કોઈ ચિંતા દેખાતી હોય. કારણ કે જે ઓઇલનું વહન કરતા સુપર ટેન્કર હોય, જેમાં 10 લાખ બેરલથી વધારે એક જહાજમાં ક્રૂડ આવે, એવા જહાજોને સુપર ટેન્કર કહીએ, તો એના ભાડા 2021માં કે 2017-18માં $30,000-40,000 પર ડે હતા. એ હમણાં $2 લાખ સપાટી વટાવી ગયા છે. મીન્સ સાદી ભાષામાં કહીએ તો જહાજીનું ભાડું અત્યારે 4 વર્ષની હાઈ ઉપર છે. એ જોતા ક્યાંક આમાં ડાયનેમિક્સ થોડા ચેન્જ થયા હશે. અને બીજું કે બહુ લાંબા સમયથી ક્રૂડ $130-35 વાળું ઘટીને 55 થયા પછી હમણાં $70 આસપાસ આવ્યું છે. બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ છીએ આપણે. હવે અહીં પણ એવું છે કે પાછલા 4 વર્ષથી રશિયા યુક્રેન વોર ચાલી રહી છે. તો એમાં નહીં તો મારા હિસાબે કાચા અંદાજ મુજબ 30%-35% ક્રૂડ કેપેસિટી બંને બાજુ નાશ થયો છે, જેને જલ્દી રિસ્ટોર કરી શકાશે નહીં. ઘણા બધા વિસ્તરણ પ્રોજેક્ટ્સ પણ અટવાયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક 2 કે 3 વર્ષ પહેલા એવી સ્થિતિ હતી કે ભાઈ આપણી પાસે ક્રૂડ ખૂટે નહીં એટલું છે. ને ટ્રમ્પ સાહેબ આવ્યા ત્યારે તો એવો જાણે માહોલ હતો કે ડ્રીલ બેબી ડ્રીલ, એટલે હવે તો ક્રૂડના દરિયા ભરાઈ જશે. પણ હવે ક્યાંક આપણે છતના અર્થકારણમાંથી અછતના અર્થકારણ તરફ જઈ રહ્યા છીએ. એટલે ક્રૂડમાં એવું દેખાય છે કે હવે માર્કેટ થોડું મિનિંગફુલ રિકવરી અથવા તો અહીંથી $15-20, $25 જેવો સુધારો તબક્કાવાર કદાચ દેખાડે. તો ક્રૂડના ભાવમાં જો સુધારો થાય અને એને અનુરૂપ આપ તો
અર્થશાસ્ત્ર સાથે પણ બહુ નજદીકથી જોડાયેલા છો, તો એને અનુરૂપ કિંમતોમાં વધારો થાય જ્યાં સુધી માણસની જીવન પદ્ધતિ સાથે આધારિત કિંમતોનો સવાલ છે. પણ જ્યાં સુધી ઉદ્યોગોનો આધાર છે ત્યાં સુધી એની ઉર્જાની કિંમતો વધે, ટ્રાન્સપોર્ટ વધે, એની ફ્યુઅલ તરીકેની કોસ્ટ વધે, તો એના માર્જિન ઘસાય. અને એવું જો થાય તો આવનાર સમયમાં એની જે પ્રોફિટેબિલિટી છે, તો અત્યારે જે આઈટી સેક્ટર છે એને તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે બરાબરની ધોઈ નાખ્યો છે, પણ બીજા બધા સેક્ટરોમાં પણ એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ફરી ડોકાચીઓ કરતી દેખાય. તો ભારતીય શેર બજારનું શું થાય જો આપણે ક્રૂડની આ જ કિંમત આપણે $53-55 આજુબાજુ રહે બેરલની, અને જે નૂર છે એ રોજનું $2 લાખ વેરી લાર્જ ટેન્કર્સનું રહે, તો શું પરિસ્થિતિ થાય? ઉર્જાની કિંમત શું પડે આપણે? આમાં આપણે પ્રાઇસની રીતે જોઈએ ને તો $70-75 નો રેટ એક એવો છે કે જે વર્ષો સુધી આપણે એ પચાવી શક્યા છીએ. અને પેલા 2005માં પણ આપણે $140 જોયા હતા 2005-10ની સુપર સાયકલમાં. એ પછી અગેઇન એક વખત 2011-12માં પણ 120-130 થયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આપણે નીચામાં -20 બી જોયું અને ઉપરમાં 140 પણ જોયું. 70-75 સુધી આપણે કુશન કદાચ કરી શકીએ. એની ઉપર મિનિંગફુલ સસ્ટેનેબલ ક્રૂડ હોય તો આપણા માર્જિન ઉપર થોડી અસર આવે. એક બીજી વસ્તુ એ પણ છે કે ધીમે ધીમે ફ્યુલ મિક્સ છે ને એનો પ્રોફાઇલ આપણો બદલાઈ રહ્યો છે. ઓલ્ટરનેટિવ એનર્જી એટલે આપણે રિન્યુએબલ્સ કે કોલ કે સોલાર કે ઇવન હવે ધીમે ધીમે કદાચ વિશ્વ ન્યુક્લિયર ઉર્જા તરફ પણ જઈ રહ્યું છે. જે સૂગ હતી ન્યુક તરફની એ હવે જતી રહી છે. એટલે કોઈ બહુ ટકાઉ તેજી નથી દેખાતી. અને કદાચ આ આગામી મિડ ટર્મ જ્યારે આવે નવેમ્બરમાં, એ વખતે જો ટ્રમ્પ સાહેબની સ્થિતિ મજબૂત ન હોય તો કદાચ આમાંના ઘણા બધા પરિબળો ઝડપથી બદલાઈ પણ જાય. હું ખાસ કરીને પાછલા એક વર્ષમાં એક વસ્તુ આપણે જોઈ છે કે સિનેરીઓ ઊભા થાય, પાછા જતા રહે, નવો સિનેરીઓ આવે, જતો રહે. આર્ટ ઓફ ડિસ્ટ્રેક્શન જેને આપણે કહીએ કે ભાઈ માહોલ જ વેચો, કે એક માહોલ ઉપર માણસ ફોકસ કરે ત્યાં નવો આવી જાય, એટલે નવા માહોલ ઉપર ફોકસ કરે. એટલે એની માટે એક થોડો ડિસ્ટેસ્ટફુલ શબ્દ આજકાલ ચાલે છે, ટાકો, મીન્સ ટ્રમ્પ ઓલવેઝ આઉટ. તો આમ બહુ સાદી ભાષામાં કહીએ તો ટ્રમ્પ સાહેબના ઘણા પગલાઓ એવા રહ્યા છે કે એ કંસાર કરવા જાય ને થૂલી થઈ જાય, અમારી કાઠિયાવાડી ભાષામાં કહું તો. મોટા ભાગના. એટલે કદાચ આ ઈરાનના મામલે પણ અત્યાર સુધી જે સ્થિતિ છે એ જોતા એવું લાગે કે ભાઈ આટલું બધું મિલિટરી બિલ્ડઅપ 2002 પછીનું સૌથી મોટું મિલિટરી બિલ્ડઅપ છે. પણ એમની જે સ્ટેટ ઓફ યુનિયન સ્પીચ હતી પરમ દિવસે, જેમાં સૌથી લાંબામાં લાંબી સ્પીચ 1 કલાક 47 મિનિટ સુધી એ બોલ્યા. અત્યાર સુધી કોઈ પ્રમુખે આટલી લાંબી સ્પીચ નથી આપી. પણ એમાં કોઈ યુદ્ધ કે ઈરાનનો એક શબ્દ નહોતો, માત્ર સપનાઓ હતા શેરબજારના ગ્રોથના. મેં વેનેઝુએલા આટલું ક્રૂડ લીધું, અને તો મીન્સ કે આઈ થિંક હવે કદાચ એમને ઇકોનોમિક રિયાલિટી કે ડર થોડો કદાચ દેખાયો છે કે ભાઈ જો શેર બજાર નહીં ચાલે ને તો આપણી માટે તકલીફનું કામ છે. એટલે એ સ્પીચ ઉપર વધારે ફોકસ ઇકોનોમિક્સ ઉપર હતું, જીઓપોલિટિક્સ ઉપર ઓછું હતું. એટલે કદાચ એમ લાગે કે હવે ક્યાંક આ સુપ્રીમ કોર્ટના રિવર્સલ, એટલે એમના આ આદેશ પછી કદાચ એમને રીથિંક કરવું જરૂરી લાગ્યું હોય કે ભાઈ હવે બહુ ક્યાંક આપણે અટકવું જોઈએ. કદાચ હવે
આવતા 2-3 વીક પછી આપણને થોડો આઈડિયા આવે કે હવે એમનો પ્લાન ડિફેન્સિવ ખેલવાનો છે કે હજી એક્ટિવ ખેલવાનો છે. કારણ કે એમને આગળ જતા એમના જે રેટિંગ છે જે એ બહુ નીચા ચાલી છે, ડિઝાસ્ટ્રસલી ઘટી રહ્યા છે. એટલે કદાચ એવું બી હોય કે હવે એમને ક્યાંક એવી સેન્સ, કારણ કે એમની સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ ઘણી પાવરફુલ છે. એ આપણે જોયું છે એમ કે આટલા બધા કોર્ટ કેસ સર્વાઈવ થયા, આટલા બધા એડવર્સરીની સામે સર્વાઈવ થયા, એટલે એમનામાં નેચરલ ઇન્સ્ટિંક્ટ છે. હવે આ વખતે એને કેટલું રિસ્પેક્ટ કરે છે એ જોવાનું રહે. પણ આપને નથી લાગતું કે એમણે ઘણા બધા લોઢા તપ્પા મૂક્યા છે આગમાં? એક સેનેટરે ઓલરેડી સેક્શન 25 હેઠળ નોટિસ આપી છે એમને બરતરફ ઠરાવવામાં. હજુ સુધી અમેરિકામાં કોઈ પ્રમુખને આ સેક્શન હેઠળ બરતરફ ઠરાવાયા નથી. બીજું, ગમે તે કરે તો પણ અત્યારના એમના જે પોપ્યુલારિટી રેટિંગ છે અને અપ્રુવલ રેટિંગ છે એ જોતા નવેમ્બરમાં જે ચૂંટણીઓ આવશે એમાં હી ઇઝ શ્યોર ટુ લૂઝ ધી મેજોરિટી ઇન કોંગ્રેસ. અને એ થાય તો હી વિલ બી એ લેમ ડક, કારણ કે નાની મોટી બધી જ વાતો માટે એને કોંગ્રેસની અપ્રુવલ જોઈશે. અને એ એમનો અત્યાર સુધીનો જે ભૂતકાળ, અને એમણે એક સ્થિતિ વેઠી છે આગલા ટર્મમાં. Last 2 years of his first term also were like that, where the speaker called the tune rather than the president. બીજો મુદ્દો મારે આપની પાસે સ્પેસિફિક કોમેન્ટ જોઈએ છે કે ચીન એ જગતની અર્થવ્યવસ્થાનું મેન્યુફેક્ચરિંગ હબ છે. હવે ઓલ્ટરનેટિવ એનર્જીની આપણે વાત કરી તો ત્યાં એનર્જી બાસ્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે. સૌર ઉર્જામાં 700 ગીગાવોટ ચાઇનાએ એડ કર્યું છે. આપણે 100 ગીગાવોટ એડ કર્યું છે. આપણે બીજા નંબરે છે દુનિયામાં, ચાઇના પહેલા નંબરે છે. અને રશિયા પાસેથી એ જે આપણને કન્સેશનલ ભાવે આપતું હતું એનાથી ઓછા કન્સેશનલ, એનાથી વધારે કન્સેશનલ ભાવે ક્રૂડ ખરીદીને સ્ટોક કરી રહ્યો છે. એટલે ઇન જનરલ ચાઇનાઝ કોસ્ટ ઓફ એનર્જી vis-a-vis the other manufacturing countries in the world, especially considering the fact that artificial intelligence is energy guzzler, તો ચીન એમાં એક ડિસાઇઝિવ એજ ધરાવતું હશે. અને એવા સંયોગોમાં શું થશે? એઆઈ ડેટા સેન્ટર બિલ્ડ આઉટ, હમણાં જે આપણે એઆઈ સમિટ હમણાં જ યોજી આપણે ઇન્ડિયામાં, હા, ગલગોટિયા વાળી. હા, એટલે એ પછી મારા જે અમુક પ્રોગ્રામિંગ સાઇડના જે મિત્રો છે મારા, એની સાથે કંઈક કેઝ્યુઅલ મારે વાત થતી હોય. અત્યારે અમેરિકામાં પર્ટિક્યુલર એક થીસીસ એવો ચાલી રહ્યો છે, ખાસ કરીને એક બહુ જાણીતા વિદ્વાન માઇકલ બરી, જેણે સબપ્રાઇમ ક્રાઇસિસમાં બહુ મોટા પૈસા બનાવ્યા હતા. એણે હમણાં એમ કીધું કે જે એઆઈ સ્ટોક્સ છે, જે એ બધાની જે એકાઉન્ટિંગ ટેકનિક છે એમાં વિન્ડો ડ્રેસિંગ ઘણું છે. જેટલો એ લોકોનો ખર્ચો છે એની સામે એમની કમાણી ઘણી ઓછી છે. બહુ એટલે છે ઘણી આ કોમ્પ્લેક્સ વાત, પણ સાદી ભાષામાં તમને કહું તો $1 ખર્ચે છે એના અત્યારે 4 સેન્ટ કમાય છે. તો ક્યાં સુધી આ મોડેલ ચાલશે એ અંગે હવે દ્વિધા છે, શંકાઓ થવા માંડી છે. હા, ને અમુક કંપનીઓના જે વેલ્યુએશન છે એ એના પીકથી ઘણા નીચે આવી ગયા છે. બીજું કે એક જે ભ્રમ હતો બિગ 7 અંગેનો, એ પણ હવે તૂટતો જાય છે. ખાસ કરીને ક્લાઉડ એઆઈ જે આવ્યું એન્થ્રોપિક ના લોન્ચ પછી, એન્થ્રોપિક આવ્યા પછી અમુક લોકો ખુલીને કહે છે કે હવે દરેક કંપની ટેકનોલોજી કંપની છે. એટલે તમે પેલું જે એજ હતી અત્યાર સુધીની, એ એજ હવે બિગ 7 ની એજ હવે નથી રહી. એટલે આટલા બધા અબજો ડોલરના આંધણ પછી હવે એ રિયલમાં કેવું પરફોર્મ કરી શકે, કેવું ડિલિવર કરી શકે. ઘણા લોકો ઇવન ત્યાં સુધી કહે છે કે કદાચ આ 1900
1880 આસપાસ રેલ રોડ બૂમ હતી, જે અમેરિકામાં રેલવેની શોધ થઈ અને જે ક્રાંતિ આવી હતી, એ પ્રકારનો માસ યુફોરિયા છે. અને કદાચ 1929 જેવી મંદીમાં કદાચ પલટાઈ શકે છે. એટલે વી આર ઇન ધ કસ્પ ઓફ એ હિસ્ટોરિક મોમેન્ટ એવું મને લાગે. આપણા ત્યાં અત્યારે તો આઈટી કંપનીઓને પણ એઆઈ કંપનીઓ ગણીને એના શેરના ભાવ કરોડ ભૂસ કરતા તૂટી પડ્યા છે. એટલે લોકોની સમજ કેટલી વિશાળ છે આ બાબતમાં, એ પણ એક સમજવાનો વિષય છે. તો સોરી, આઈ એમ ટેકિંગ અ લિટલ બીટ ઓફ ડિટોર, પણ જેટલું અગત્યનું સોનું છે એટલું જ અગત્યનું શેર બજાર છે. અને જેટલું અગત્યનું શેર બજાર છે એટલું જ એના નિફ્ટીમાં કન્ટ્રીબ્યુશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની છે. તો આ ભેગું થઈને આજે આ બધો ગૂંચવાડો ચાલુ થયો છે, ક્યાં જશે? અત્યારે લગભગ બ્રોડલી સ્પીકિંગ દરેક ઇકોનોમી છે એ કે શેપ ઇકોનોમી છે. એટલે અંગ્રેજી મૂળાક્ષર કે નું એક પાંખડું ઉપર જાય ને એક નીચે જાય. તો અત્યાર સુધી જે ઉપર જતું હતું ને એ દેટ વોઝ નોલેજ ઇકોનોમી. એટલે આઈટી, ટેકનોલોજી, કમ્યુનિકેશન, આ બધું. અને પેલું જે નીચે જતું હતું એ ઓલ્ડ ઇકોનોમી, બ્રિક એન્ડ મોર્ટાર, જેને આપણે એક જમાનામાં કહેતા હતા, એ ઇકોનોમી. હવે કદાચ આપણે આ કેને ઉલટો કરી દેવો જોઈએ. એટલે ઓલ્ડ ઇકોનોમી ઉપર જાય, મીન્સ કન્વેન્શનલ સિમેન્ટ, સ્ટોક, રોટી, કપડા, મકાન, ટેન્જિબલ્સ ઉપર જશે, એ ઉપર જાય. ને આઈટી જે છે પેલું ઉપર વાળું પાખડું, એ પાખડું નીચે જશે, એ નીચે જાય. તો આવા સંદર્ભમાં ઓલ્ડ ઇકોનોમી સ્ટોક્સ, જેને કહીએ તો માઇનિંગ, મેટલ્સ, એનર્જી, ફૂડસ્ટફ, રિયલ એસ્ટેટ, પાવર, આ પ્રકારના જે સ્ટોક્સ છે એ ઘણા આઉટ પરફોર્મ કરી શકે. અને જેની પાસે રિયલ એસેટ નથી, તો એવી કંપનીઓ કે જેની પાસે સપોઝ કે 500 કોમ્પ્યુટર છે પણ ભાડાની ઓફિસો છે, તો એની કોઈ એજ જે એક જમાનામાં હતી એ હવે કદાચ તૂટી જાય. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ જે ગણતા હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ રિટર્ન ઓર રિવોર્ડ, that will disappear. And the real contributory companies, because you will need infrastructure, you will need food, you will need other manufacturing products, so that might go up. Perhaps that sounds to be logical. પણ ફરી પાછા આપણે સોના પર આવીએ તો સોના હી તો સોના હૈ, સોને જૈસા તેરા મન. શું થવાનું છે સોનામાં? અત્યારે જે છે ને એ મેજર જો નેરેટિવ કે જે થીસિસ ચાલે છે એ ગ્લોબલ રિસેટ, કે જે કાગળ આપણે છાપ કર્યા એમ ઇન ધ ફોર્મ ઓફ લિક્વિડિટી, પછી આપણે ક્યુઈ કહીએ કે એલટીઆરઓ કહીએ, યુરોપનું બધું એમ નામરૂપ જુજવા, પણ અંતે તો હેમનું હેમ હોય વાળી વાત છે. એટલે હવે એ જે ભરોસાની ભેંસ કહીએ ને, હવે એને શું જડ્યું છે એ આપણે નહીં જડવાની તૈયારીમાં છે. એટલે હવે લોકો હવે વેલ્યુ ડિસ્કવરી તરફ જઈ રહ્યા છે. દાખલા તરીકે જેને $500 સોનું મોંઘું લાગતું હતું, એને હવે 4,000 5,000 સસ્તું લાગે છે. અને સેન્ટ્રલ બેંક્સ ખાસ કરીને જેને કહીએ કે જે પોતાની રિઝર્વના અમુક પૈસા સેફ રાખવા માંગે છે, એને આ ભરોસાની ક્રાઇસિસ જે છે એમાં એને એમ થાય છે કે ભાઈ આપણે ક્યાંક ડાયવર્સિફાઈડ કરી લઈએ. આ અત્યારની જે તેજી છે ને એ કેવું છે કે કરન્સીમાં કે બેંકમાં ભરોસો તૂટ્યો એટલે તૂટ્યો, મન મોતીને કાચ જેવું છે કે એક વખત પછી ના સંધાય. એટલે અત્યારની જે આપણે તેજી જોઈ રહ્યા છીએ એ કદાચ બહુ લાંબા ગાળાનો ટ્રેન્ડ છે. એમાં વચ્ચે વચ્ચે કરેક્શનો, ઘટાડા આવતા રહેશે. અને દરેક ઘટાડામાં જે લોકો ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ છે, જે ચૂકી ગયા છે અગાઉની તેજી, એ લોકો એટલે માલનો હાથ બદલો થતો જશે, પણ એની દિશા છે એ ઉપરની બાજુની રહેશે. બરાબર. એક પ્રશ્ન મને વારંવાર પૂછવામાં આવે છે કે
આ ગોલ્ડ બીજ છે કે સિલ્વર બીજ છે અને ફિઝિકલ ગોલ્ડ છે, તો બેના રોકાણમાં કોઈ ફરક ખરો? એ એટલું જ સલામત છે જેટલું તમારી પાસે 10 તોલા સોનું પડ્યું હોય તેટલું? હવે આ ક્વેશ્ચન થોડો રિલેટિવ, થોડો સાપેક્ષ છે, પણ હમણાં એક તાજેતરનો એક આપણી દાખલો હતો કે ધનતેરસ વખતે ચાંદીના ભાવમાં વૈશ્વિક કક્ષાએ ડિસ્લોકેશન હતું, હાજરમાં વાયદામાં, એટલે પેપર સિલ્વર અને રિયલ સિલ્વર. તો અમુક ટેકનિકલ કારણોસર આપણા અમુક ETF ટેમ્પરરી કામકાજ બંધ કરી દેવા પડ્યા હતા. પછી તરત એ લોકોને બેક ટુ બેક સપ્લાય મળી ગયો, પછી એ લોકોએ પાછા શરૂ કર્યા. પણ જેને આપણે સિસ્ટમિક રિસ્ક કહીએ, રેગ્યુલેટરી રિસ્ક કે રેગ્યુલેટરી ઓવરસાઇટ, એ રિસ્ક ને અમુક ઇવેન્ટ એવી હોય છે કે થયા પછી જ તમે એને કહી શકો કે આ રિસ્ક તો હતું આમાં. આપણા ઘરમાં રહેલું સોનું મર્યાદિત હોય અને આપણે સાચવી શકવાની આપણી ક્ષમતા હોય તો એનાથી વધારે સલામત કોઈ વસ્તુ નહીં. One in hand is always better than two in bush. તમારી પાસે હાજરમાં છે, હાજરા હજુર છે, એટલે આપણે હાજર હજુર છે. કારણ કે ઇવન એને બી 100% શ્યોર આપણે એટલે નથી કહેતા કે 1933 વર્ષ હતું, 5મી એપ્રિલનો દિવસ હતો, અને અમેરિકામાં ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સરકારે સ્પેશિયલ ઓર્ડિનન્સ બહાર પાડ્યો હતો કે ભાઈ તમારા ઘરમાં જે કંઈ સોનું છે એ સરકારની માલિકીનું છે, $20 ભાવથી એનું સેટલમેન્ટ તમારે સરકારને આપી દેવાનું, સરકાર તમારા ખાતામાં $20 આપી દે. આપણે એક ટૂંકો એવો એક નાનકડો બનાવ બનેલો જનતા સરકાર વખતે, મોરારજીભાઈ વખતે, હા, ગોલ્ડ કંટ્રોલ એક્ટ, પણ એ ફોર્ચ્યુનેટલી એમાં પછી કંઈ થયું નહીં અને ઇમ્પ્લિમેન્ટેશન ના થયું. પણ એ તો દરેક જગ્યાએ આવા રેગ્યુલેટરી રિસ્ક, બ્લેક સ્વાન કઈ પ્રકારના રહેવાના એમ. એટલે પેલું રોડ ઉપર નીકળીએ તો એક્સિડન્ટની બીક રાખીને આપણે બહાર ના નીકળીએ, એ તમારે એને ધ્યાનમાં લેવું જ પડે. પણ આપણા મત અનુસાર કેટલું ગોલ્ડ તમે ફિઝિકલ ફોર્મમાં રાખો ત્યાં સુધી એડમિસિબલ ગણાય, અને કેટલું ગોલ્ડ બેઝમાં રાખીએ પછી કેટલાથી વધારે હોય તો ગોલ્ડ બેઝમાં રાખવું જોઈએ? ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે ગોલ્ડ બીઝ પણ છે, પછી સોવરિન ગોલ્ડ બોન્ડ પણ છે. હમણાં જો કે એમાં એવું થયું કે જે ફર્સ્ટ જે દિવસે ઓરિજિનલ ખરીદ્યા છે એમને જ લાભ મળે ને વચ્ચે વાળાને ના મળે ને એવું બધું સરકારે કઈ લોચો કર્યો છે. સેકન્ડરી વાળાને પેલું કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગશે, પણ અધરવાઇઝ એને થોડો એડવાન્ટેજ એવો મળે કે ભાઈ બહુ લોંગ ટર્મ હોલ્ડિંગ હોય તો એ પેલું 2% વ્યાજનું એમાં એક એડેડ એડવાન્ટેજ છે જે ઘરમાં પડેલા ગોલ્ડ ઉપર નથી મળતું. પ્લસ સાચવણીની થોડી પેલી અસર થાય. સોવરિન ગોલ્ડ બોન્ડમાં સોવરિન ગેરંટી છે એટલે આપણે એને પ્રાઇવેટ ETF કરતા વધારે સલામત ગણીએ રિલેટિવ વેલ્યુ ટર્મ્સમાં. So would you suggest somebody who holds gold in say 50 lakhs, 100 lakhs or maybe more than that to convert it into the sovereign guaranteed gold bonds? It is basically individual tax bracket થી માંડીને સોર્સ ઓફ ગોલ્ડ, એમાં ઘણી બધી ટેકનિકાલિટી આવે. સપોઝ એન્સેસ્ટ્રલ ગોલ્ડ હોય, આપણા પૂર્વજોનું ગોલ્ડ હોય, ઘરેણા સ્વરૂપે હોય, તો એ રિલેટિવલી ઘણું સલામત કહેવાય બધા એંગલથી. ગોલ્ડ બોન્ડ એ બીજો સલામત ઓપ્શન છે. આમાં કેવું છે કે સાઇઝ મેટર્સ. તમારી આગળ 50 ગ્રામ 100 ગ્રામ સોનું હોય અથવા તો જે ટેક્સ ઓથોરિટીએ એક પરમિશન લિમિટ આપેલી છે એ મર્યાદામાં ગોલ્ડ હોય તો એ સલામત છે. પછી બિયોન્ડ હોય તો એને સાચવવાની બી તકલીફ થાય. અને હવેના ભાવમાં તો એવી વિમાસણ છે કે તમે નથી ઘરમાં રાખી શકતા, નથી પહેરી શકતા.
એટલે રૂ જોખમ. હા, એટલે ગોલ્ડ બોન્ડ ઇઝ આઈ થિંક બેટર ઓપ્શન. બેટર ઓપ્શન. હા જેમાં બીજી કોઈ જોખમ નહીં. હા કમિંગ બેક ટુ ક્રૂડ અગેન. અત્યારે ટ્રમ્પ ઈરાન પર હુમલો કરે અને ક્રૂડના ભાવો એકદમ ઉચકાઈ જાય, અથવા તો ઓપેક દેશો, આ બેઠક મળવાની છે રવિવારે, એમાં ક્રૂડનું પ્રોડક્શન ઘટાડવાનો કોઈ નિર્ણય લે, આવું બનવાની શક્યતાઓ ખરી? ઓપેક આમ ગણીએ ને તો હવે પેલું સ્પેન્ટ ફોર્સ થઈ ગયું છે. એમ ટૂંકમાં આપણે આપણી ભાષામાં કહીએ તો એ બુઠ્ઠી તોપ છે. એમની પાસે હવે ટૂલ નથી રહ્યા એવા. શું કે બજારમાં ફ્લોટિંગ ક્રૂડનો સપ્લાય અત્યારે ઘણો છે, અને અત્યારની સ્થિતિ જોતા એવું દેખાય છે કે આ દબાવ રહેશે, પણ એકચ્યુઅલ વોરમાં તબદીલ થવાની વસ્તુ મને એઝ ઓફ નાઉ લો પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. મે બી આઈ શેર વિથ યુ ધ સેમ પરસેપ્શન. યસ, કારણ કે જે પેલું ટેમ્પરેચર, એટલે બોડીમાં ઇન્ફેક્શન હોય તો ટેમ્પરેચર વધે જ, હાર્ટબીટ કે પલ્સ ફાસ્ટ થાય જ, ઇરેગ્યુલર થાય. હા, એ અત્યારે હજી દેખાતા નથી. એમ ગોલ્ડ પણ એની પીક થી થોડું નીચે છે, ક્રૂડ પણ થોડું ઉપર આવે છે, પાછું જતું રહે છે, નીચે ઉપર આવે છે. એટલે હજી માર્કેટ વેઇટ એન્ડ સી મોડમાં છે. એમ કોઈ માર્કેટે કોઈ પોતાનો કન્સેન્સસ નથી બનાવ્યો. જી, તો સોનું અને ક્રૂડ બે બાબતમાં આ સિવાય આપને કઈ કેવું છે આપણા દર્શક મિત્રો માટે? દરેક એસેટ ક્લાસનું પોતાનું એક ઇનર સાયકલ હોય છે. તો જેમ કે સોના ચાંદી લાઇમલાઇટમાં હોય ને ફોકસમાં હોય છે, તો રિલેટિવ વેલ્યુ ટર્મ્સમાં પ્લેટિનમ અત્યારે ઘણું એટ્રેક્ટિવ ગણાય. એની ન્યૂ એજ ઇકોનોમીમાં એનો રોલ, ક્રિટિકલ મિનરલ તરીકેની એની ભૂમિકા, અને સોનાની તુલનામાં એના ભાવો. જેમ કે સોનું અત્યારે $5200 છે, તો એની સામે પ્લેટિનમ $2200 છે. હમણાં સુધી તો $1000 હતું, પણ પછી થોડો રનઅપ આવ્યો. આ ટેરિફ રિલેટેડ જે બધા ડેવલપમેન્ટ્સ છે, એનું પ્રોડક્શન એક્સ્ટ્રીમલી એનર્જી ઇન્ટેન્સિવ છે, અને સપ્લાય સાઈડ ઘણી ટાઈટ છે. હમણાં ત્યાં ચાઇનામાં પ્લેટિનમના વાયદા શરૂ થયા પછી બહુ મોટો રનઅપ આવ્યો છે. એટલે એવું દેખાય છે કે રિલેટિવ ટુ ગોલ્ડ એ ઘણી અંડરવેલ્યુડ કોમોડિટી છે. સોનું, ચાંદી, ત્રાંબુ અને પ્લેટિનમ, એ ચારને આપ વળતર આપવાની ક્ષમતાની દ્રષ્ટિએ કઈ રીતે વર્ગીકૃત કરશો? હું પ્લેટિનમને ડાર્ક હોર્સ માનતો આવ્યો છું છેલ્લા 2-3 મહિનાથી. એટલે હું રિપીટ that you told me last time also. Yes. What about copper? કોપરમાં ફિઝિકલ એક્સપોઝર નથી લઈ શકતા, પણ જે લોકો ફોરેનમાં છે એ લોકો કોપર ઇટીએફમાં લેતા હોય છે, અથવા અહીં જે લોકો હોય એ ઇનડાયરેક્ટ પ્લેમાં માઇનિંગ સ્ટોક્સ, જે કોપર બનાવતી કંપનીઓ જે હોય, એક જ કંપની છે આપણે ત્યાં. હા, ઘણી કંપનીઓ છે એવી સિલેક્ટેડ, એટલે 10-15 એવી સારી કંપનીઓ છે કે જેની પ્રોફાઇલ સારી હોય, એમાં ઇનડાયરેક્ટ એક્સપોઝર લઈ શકે. ફિઝિકલ હમણાંથી ઘણા લોકો લે છે કોપર, પણ એમાં એ લોકો પેલું થોડાક ફેન્સીને કારણે લે છે, કારણ કે આ ઓક્સિડેશનને કારણે આ ફિઝિકલ કોપરને જે ડેમેજ આવે વાતાવરણમાં કારણે, પેલું કોરોઝન થાય ને બધું, એ ઘણા મારા સર્કલમાં મેં એવા લોકો જોયા છે કે જે 12-15 કિલોના બાર લઈ આવે. પછી આપણે કહીએ ને કોઈને કે ભાઈ આમ ન કરે, એવું ન કહીએ આપણે કોઈનો. પણ જયારે કોઈ વસ્તુ લેતા હોય ત્યારે એની ઓનરશિપ કોસ્ટ અને એક્ઝિટ વખતે શું સ્થિતિ સમજવું પડે. બેનભાઈ, છેલ્લો પ્રશ્ન. ચાંદી છે એની માંગ ઉદ્યોગ ઉપર આધારિત છે, અને જે ઇલેક્ટ્રિસિટી
એનો સ્ટોરેજ બેટરીઝ આ બધામાં ચાંદીનો વપરાશ વધશે. સોનું છે એ કમ્પેરેટિવલી જે સેન્ટ્રલ બેંક્સના પરચેસીસ પર આધાર રાખતી કોમોડિટી છે. તો ચાંદી અને સોના બેમાંથી 10 વર્ષ 10 years ફ્રોમ હેન્સ કોઈને તમારે સજેસ્ટ કરવું હોય તો આપનું સજેશન શું હોય? સિલ્વરની અમુક યુઝેજ જે છે એ આમ તો સોલાર પેનલમાં ને હાઈ એન્ડ બેટરીમાં ને એમાં આપણે કહીએ છીએ, પણ એ સિવાય અમુક ક્રિટિકલ ડિફેન્સ પ્રોડક્ટમાં અને જે નવી ગ્રાફિકલ ચિપ્સ આવી છે જેમાં એક્સ્ટ્રા પાવરફુલ સુપર કન્ડક્ટિવ મટીરિયલની જરૂર પડે તો એમાં સારું કામ કરે છે. એટલે થોડો ઘણો એનો રોલ પણ છે. અને હવે થોડું ઘણું એવું બી થયું છે કે સરકારો પોતે પણ એને ક્રિટિકલ રિઝર્વ તરીકે ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્શન ઇનડાયરેક્ટ મુક્તિ એવું લાગે. જેમ કે અત્યારે હમણાં ચાઇનાએ ચાંદીની સ્ટોપ્ડ એક્સપોર્ટ્સ ફ્રોમ ચાઇના. હા, એટલે એને આડકતરા નિયંત્રણ કર્યા કે ભાઈ હવે તમારે મોનિટર કરવું પડશે, કે રિપોર્ટિંગ કરવું પડશે કે ભાઈ કોને કેટલી ચાંદી બહાર મોકલી. અને અત્યારે ચાંદીનો જે શાંઘાઈમાં જે બજાર છે, શાંઘાઈ મેટલ એક્સચેન્જ, એમાં ચાંદીનો સ્ટોક 8 વર્ષની લો, 8 વર્ષનો નીચામાં નીચો છે. લંડન વેરહાઉસના વોલ્ટમાં પણ ચાંદી ઘણી શોર્ટેજમાં છે, એટલે નિયર ટર્મ અછત છે. તમારા જુલાઈ મહિનામાં જોતી હોય તો તમને સસ્તી મળે, પણ અત્યારે રેડી ડિલિવરીમાં શોર્ટેજ દેખાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ડીપ બાયર જેને કહીએ આપણે કે ભાઈ આપણી સાદી તળપદી ભાષામાં મોટા માથા એ લોકો આમાં લોંગ સાઈડ છે. અને યુઝ્યુઅલી આ પ્રકારના લોકો ડાયરેક્શનલ વાળા હોય, એમ કે એ લીધા પછી ભાવ પણ 5-10 વર્ષ સુધી નો જો એ પ્રકારના માણસો હોય. એટલે એમને પછી 10 years 15 years એને કઈ રાખી મૂકવાની હોય છે. એટલે એ પ્રકારનું અત્યાર સુધીનું જે આજે આપે કહ્યું ને એ જ મારે દર્શક મિત્રોને કહેવું હતું. ઘણા મને એવું કહેવાવાળા મળે છે કે ચાંદીમાં તો એમ કે ભાવ વધશે જ, ડિમાન્ડ વધશે, આમ થશે તેમ. આઈ સેડ યસ, ધ આન્સર ઇઝ ઇફ યુ આસ્ક મી 10 years ફ્રોમ નાઉ કદાચ સોના કરતા ચાંદી વધારે વળતર આપી જાય, પણ તમે જે રીતે માનો છો તે રીતે ભાવ વધશે એવું દેખાતું નથી. લાંબા ગાળાના રોકાણકારો એમાં જશે અને ચાંદીની રિયલ ડિલિવરી અવેલેબિલિટી એની દ્રષ્ટિએ જોઈએ તો એક એ અને બીજો ઔદ્યોગિક વપરાશ માટે વપરાય છે તો ગઈ કે પાછી આવવાની નથી. ચાંદીમાં લાંબા ગાળે સારો સ્કોપ છે, પણ કોઈ પણ પ્રકારનો સટ્ટો કરો એમાં ટૂંકા ગાળાના બેઝ ઉપર એ જોખમી છે. એટલે દરેક એસેટને હું ઓનરશિપ પર્સપેક્ટિવથી જોઉં, એમ કે સપોઝ મારી આગળ કાર હોય તો હું એફોર્ડેબલ ઇન્ડિયન સિડાન રાખું કે જેની સર્વિસ કોસ્ટ મિનિમલ હોય, સારું એન્જિન ને 4 ટાયર હોય અને સારું એસી હોય એટલે બહુ. પણ કોઈનો કદાચ ચોઈસ એવી હોય કે મને અંદર અલ્ટ્રા મોડર્ન મ્યુઝિક સિસ્ટમ જોઈએ, સનરૂફ જોઈએ, હેપા ફિલ્ટર જોઈએ, તો એની સર્વિસ કોસ્ટ અલગ હોય. એમ મારી ગાડી જે છે અત્યારની એમાં અરીસો એનો 200 રૂપિયાનો આવે છે અને મારા પાડોશમાં ગાડી છે એનો અરીસો 70,000 નો આવે છે. એટલે મને કયો અરીસો પોસાય મારે જોવાનું. I understand. Fortunately, I am a loyal customer of a brand which is now going to get extinct, that is Safari. This is મારી પાસે 4th સફારી છે, પણ હવે નથી મળવાની. This is an end of it. કંઈક પાછું વિચારીશું. તો ખૂબ ખૂબ આભાર બિરેનભાઈ. મને લાગે છે ઘણી વિશેષ ચર્ચાઓ થઈ અને સોનું તો છેવટે સોનું જ છે. અડધી રાતે પણ જવાબ દે. તમારી પાસે રાખી શકાતા હોય એટલું સોનું હોય તો વધારે સારું, નહીં તો પછી ગોલ્ડ બોન્ડ જે સોવરેન ગારંટીડ હોય તેમાં રોકાણ કરી શકાય. ચાંદીમાં તમે ઉતાવળ હોય પૈસા પાછા લઈ લેવાની તો ન કરશો. રોક્યા પછી 10 વર્ષ ભૂલી જવાની તૈયારી હોય તો તમને ચાંદી કદાચ સારું રોકાણ વળતર આપી જશે. અને પ્લેટિનમ એ બિરેનભાઈના મત પ્રમાણે
હવે પછીના સમયની સારું વળતર આપનાર ધાતુ છે. અત્યારે સોના કરતા 40% કિંમતે મળે છે અને એ કિંમતો વધે એવી પૂરી શક્યતાઓ છે. ક્રૂડને લાગી વળગે છે ત્યાં સુધી એમાં બહુ ઉતાપટક થાય એવી શક્યતા નથી. આપણે કમનસીબ છીએ કે આપણે એવા દેશના હાથમાં ગળું આપ્યું છે કે જે વેનેઝુએલા કે અમેરિકા પાસેથી ક્રૂડ લેવાનું કહે છે. એ ક્રૂડ માત્ર ક્રૂડ મોંઘું અને ખરાબ ક્વોલિટીનું છે એટલું જ નહીં, ટ્રાન્સપોર્ટ કોસ્ટ ખૂબ વધારે છે. જેમ બિરેનભાઈએ કહ્યું કે જે $20,000-$30,000 પર ડેનું ભાડું હતું અત્યારે $2 લાખ થઈ ગયું છે. મોટી 1 મિલિયન બેરલ્સની જે ટેન્કર છે એનું, એટલે આપણને ટ્રાન્સપોર્ટ કોસ્ટ મારી નાખે. પણ સરવાળે તો આવડો મોટો દેશ છે એટલે બધું સમાઈ જશે અને આપણે થોડોક બોજ વધારે લઈને ચાલવા ટેવાયેલા છે. એટલે સરકારને કોઈ દિવસ આપણે આના માટે કશા માટે દોષિત ગણાવતા નથી, ચાલ્યા કરશે. પણ આ ભાવ વધારા માટે તૈયાર તમારા જીવન ધોરણની ચીજ વસ્તુઓમાં મોંઘવારી માટે તૈયાર રહેવાનું અત્યારની માહોલમાં દેખાય છે. તો આપણે આ વાત અહીંયા પૂર્ણવિરામ તરફ લઈ જઈશું. ધીરજભાઈ, ખૂબ ખૂબ આભાર. આપે સમય ફાળવ્યો અને અમારા દર્શક મિત્રોને અત્યંત રોચક, રસપ્રદ અને આધારભૂત માહિતી આપી, જે એમને એમના પોતાના રોકાણ માટે પણ ખૂબ ઉપયોગી બનશે. ધન્યવાદ. આવજો. મળતા રહીશું.